દોરડી તો લાયો બૂટ મારી મારીને, પણ પતંગ જ નહીં ને હવે શું ચકાવું? આવડું બધું ગામ છે પણ છે પતંગ શકતા નથી ને કઈ ઉત્તરાયણ જેવું લાગતું જ નથી. એક થકેરું છે આવડા ગામ. ઈ હવે ચાર આવે તૂટી. હે વેલ ના બેહી જા પણ કઈ પતંગ ચમ નહીં આવતા. તું એ નરું બેઠું બેઠું ત્યાં પૂડું વગાડી વગાડી કરે ચાર નું. હમણાં જાય છે ઓલા કાસા હમો આપડે તો આવતો જ નહીં જાય. હેડી હમણાં જાય છે હેડ પણ હા દોડી નહીં પતંગ લૂટશે પણ શેડો પકડશે શેડો. આ લંગર લાગશે ચમ ચક હેડ એટલે ચલો આપડે સડાવું ઢોબળો લઈને આવતો રહીશું હું તો પયા દૂર છે ને કાલ લંકર લાગી લઈ દઉં ફરવાનું લંકર લાગતો વાળો ના ભાગતો મારકાઓ માર છે પતિ જતા આવશે ને વાતી તારો હોય તો પતિ જાય પહેલું છું ઉલ્યો ચેડી અમારું છે તો નીકળ્યા છે ખાલી એ ભયા તું વાળો કરીને કાકો માર છે ખબર છે ને ઉત્તરાયણ વ્યા કેમ ઉભો હાથ થાય એમ છે. કેવી કરું અરે બળી લાગ્યું. એના એથી નતું લૂટ્યું તોય તમે અમારું ચમ ફાડી કરું તો પતિ તમે છે પેલા ફાડ્યું તમે ફાડ્યું છે કેને લ્યા હું પેલ પતિ તમે મારું ફાડી લેશું માર શેરીમ ચુકમ આયા હવે આવજો અમારે છે એમ ખબર પડે હવે તમને ભટાવું નથી કહેવાનું તું છે મહા પીડ તમને મારે તો લઈ લેવું તું તારા કોણ પતંગ એટલે મેં તો આપડે ઘરમાં જ લૂટી દીધું તને ખબર છે કે ઓલા શેરી વાળા મને એમ હતું કે તું લે ગાનો તો એટલે ફડાય છે ને પાડી લાગ્યું લવિંગા ક્યાં ને તું માંગ કુટુંબ ગોથળો લઈને રખડે હા તું નહીં લાવે તમારે કાકો દોડી એટલે અને આ રેગ નું ઘર ચેક કરવા લાવ્યો કેમ લઈને આવતો રહ્યો ના ઈ તો તારું બા લંગર લાખા છે એટલે પેલા વાત કરીને આવે પતંગ પડી લાગ્યું આપણું હું મારા કાકા લઈને આવું એટલે એને આપડે તારે તમે આવો માં ખબર પડે ખબર પડે હું મારા કાકા લઈને લે લે ચેવી હેડી પારી ચેવી આલી જાય રી પતંગ ભાજુ વરું આપણું આઈડા ની ડોચી ગાલ છે ભાઈ એવું ઓય હારા કાઈ ચંપા કાઈ ચડ લટકાઈ ગયું ઉપર સાઈડ ને પણ વાયર છે એવું હોય જ ને ના ખરાય ને ના ખરાય ના નહીં ચડું એવું હે લટકાઈ ગયું લટકાઈ ગયું મુખાન દુકાન બાજુ છે મળે છે સટ્ટા 5 વાળા લટકાઈ ગયું હોય આજુ લૂટેલું હારું શકે હવે ચાકન છો તમે જુઓ જ ખરી આજુબાજુ જો એટલે એ ઈ બધા આયા તમે ફીરી માં કરે પીને કઈ મારી લાખે ચમ આયા છો પતંગ લૂટવા તને શા છેરી એમ કહું છું શેરી તો ગામની છે નહીં કે તમારી અમાર વાહ નહીં રહેતો હોય છે તમારા વાહ હોય શું થઈ ગયું અમાર વાહ માં નતા આયા તે ફડાઈ લાઈશું તું ફડાઈ તું ખબર છે કાલે હાથી તમે ઉતારીને ફાડી લાખો તો પાછું હમ થાય છે આ દોડ દોડી જોડ ચાઇના છે આ તો લોહી આવે લાયતા દર્શન તો કર્યા હવે ઘડીક બેહું હોય તા આ કેવું પડ્યું છે જો ને દાળખણ બાળખા હુખાયેલું છે બન્યું ઓહો પારમલ છે
શું કહો ઘરે ગયા હતા પણ ઘરે જ નતા તમે ડોશી કે દર્શન કરવા જ ગયા ઓય મંદિરે આવ્યો તો કીધું અહીં બેહું ઘરે. ના ના બરાબર છે હું તો પટેડ પડું થકો ખાધા મેં તો ખેતરથી એવું શાંતિ શાંતિ તો કાંઈ નથી શું શાંતિ હોય ચમ ઓલો મારે નથી ઓલો છોકરો હોય એ પતંગ લૂંટવા જતો હતો ગોથરો પગમાં આવ્યો ને પડ્યું હતું પગમ ઓય તે પગ પાછા ભરો અટિયાણી છે દોરી તો ઓય અટાણું તે પાછા ભરો બધું આમ ઘણું તો નહીં વાગ્યું ને એમ કપાણું ને એવું નહીં થયું. પાછો તો પાછળ દવાખાને લઈને ઘરે મેલ્યો જ છે એવું ભાજ્યો જ છે ખાલી એમ ને. પાછો જ છે હા બની ચાય ના દોરી અતારી વપરાય ખરી ને એ ચાઇનાનું જ કે ગોથરો હાથમાં આવ્યો તો લૂંટવાની મેં ના પાડી દે તો જ ઈ તો ન હું કાપી જાય એને થી પાછી ના હું કપી જાય ને તાર ગળે રાખો. કાપી જાય મરી જાય મોણસ ચાય ના દોરી રહી ને એને શેટો રખાય છોકરા પણ આ ગામમાં 4-5 ટુકડા લાયા છે વેચ વેચ કરેલા છે પણ ચિયા લાયા અત્યારે તો પ્રતિબંધ છે એના માથે. ઓય પણ કોઈના નામ ના લેવાય ને આપણે પણ અહીંયા તો હલવાઈ દેવાય પકડાઈ દેવાય આ નડતર રૂપ થતા હોય એને તો ઓય પણ એ પછી છેલ્લા દાડે આપણને નડતર કરે છે બીજા કદાચ 2000 ની દોરી વેચે ને હમણાં ચિયા નું ઘણું કપી જાય તો કેટલામાં પડે ઈ રહ્યું? એવું સમજતા હોય તો એને લાવે જ ના આખું. હે એવું સમજતા હોય તો એને લાવે જ ના ના ભાઈ બંધ કરાવવું પડે ભાઈ ચાઇના દોરી કે પતંગ નહીં ચડાવવાના હાથી દોરી ચડાવો પણ એ તો કેસ થાય છે કરવો હોય તો કેસ કરી નખાય હું તો હતો નહીં ને કેસ જ કરી. હવે આ તાર શું કરું મેં તો મારો તો આખી હેકાશું મારામાં જ છે આ પગ ને પાછો પર 5,000 નું દવાખાનું મારે શું હવે તો એમ કે બેઠા બેઠા ને તમારે કરવું જ પડે બધું હવે એનું. પણ હવે મારે તો બધું ઈ તો ભલે કદી પડ્યા પણ બધું કામ નહીં મારામાં પાણી નાણી વાળવાનું અહીં હા શું પણ આ ચાઇના દોરી ની ને એની ખટેક રાખવી પડે. હવે ખોટી તો તો હવે શું- કેસ કરવો છે હવે આ તો બીજો ચેક નો આવજો જ ને તો નથી હું હલવાઈ દે ચેક હવે તો શું કરાય છે ગામમાં છોકરું દોરી ભાળે ને તોય તમે તાર મારો એના હાટે કઈ નહીં કે કોઈ પાછું તમને અને આ તો અત્યારે તો કેવું છે ઢાબા ઉપર ચડે છે ને ચીડા પગે અમુક કરતા થાય છે ને હોય તોય પડતા થાય છે પડે ભાગી જાય ઓળીને હોય ભાગી જાય છે, ભાગી કચડા જાય થાય ઢાબા પર કોક ને જ હોય છે કોક ને જ હોય હવે કઈ બધાને તો હોય નહીં ના કરતા. બધા કઈ પૈસા વાળા હોય ને તમે બાઇક લઈને છેતર જો ને તો હરિયો રાખજો પાછા ને તમારા મેં તો મોટો હરિયો પાંચો બાઈક હા રાખવું પડે સેફટી માટે સારું છે. આ ગળો કપી જાય કપી જાય ઘણું કપી જાય. હું તો કઉ બધાને હરિયા રાખવા પડે. રૂપિયા પસા લે તાર 50 ભગવાનના. રૂપિયા કેટલામાં પડે આનું તો 2,000 ના લોહી પડી જાય શું હા અને 12 મહિના હમણાં ભેગું કરતા થાય એક છોકરો ઢાબા માંથી ચડાવેલો ને મને હેરે શું કે ઓલું ઘણું કાપું કે સાબુતર નું જો આમ ખેંચે હવે લો કેવું છે આલ્યો તમે કહો છો એ જનાવર કાપવાનું આવે એનાથી પણ એક દાડાની મજાકમાં જનાવર ને પગ કપાય પગ કાપે ઘણા કાપી જાય એ તો જુઓ તમે એના કરતી આ વર્ધમાન કોકડા પાઈ પાઈ ચડાવતા હોય ના સારું હારું જ છે ને તાર પછી એ શકે છે ને ઉલે શકે છે ચલો આ તમારા 5,000 નું દવાખાનું થયું ખાલી એક પતંગ હારું કરીને. એક પતંગ હાથે હવે આ 500 ની દોરી તમે લાવી છે 5,000 નું દવાખાનું કર્યું 500 નો તાર પછી એટલે આ ગામમાં કેવું પડે કે ભાઈ આ બંધિયારણ છે ને બંધ રખાય અને આ જાણતા હું તો ગોતરો પડ્યો ને એ ભેગા કરીને હળગાઈ જ લાખું ગુલામમાં નાખી દો ને હળગાઈ દો ગુલામમાં જ્યાં થાય. ભાળે અહીંયા. ત્યાં ભાળો ઈ એમને એમ હમકાઈ મેલવાના. અને એવું કરો ગોતરા છોકરાને કે લઈ લઈને આવો 5 રૂપિયા આઈ ચામી તારે 5 રૂપિયા આલ દે તો ભેળો કરો કે ભેળો કરો ચાલ લઈને છકાવશો ને વચ્ચે નાખશો ને વાડીમાં ચાય અડાડો. હાર લેતા ભલે હા હા મિત્રો અમે આ કેપીબી ટીમ દ્વારા એક વિડીયો બનાવ્યો તો સંદેશો આપવા માટે થઈને જ આ ઉત્તરાયણ માટે ઉત્તરાયણમાં આવું બધું ઘણું બધું થતું હોય છે કે આ ચાઇના દોરી વાપરતા હોય છે અને ચાઇના દોરીના ગોથળા જાણતા પડે પગમાં આવીને અટિયાઈને જનાન તેના પગે વાગતું હોય છે અને અત્યારે બાઇક લઈને જતા હોય તો ઘણા કપાઈ જાય છે અને આ પંખીઓનું પણ આપણે એક દિવસની મજા માટે થઈ અને પંખીઓને કેટલી બધી સજા આપો છો એટલે આ બધું ધ્યાન રાખવું અને આવી રીતે ચાઇના દોરી વાપરવાની દોરીઓ આપણા માટે ઘણી બધી છે તો એ દોરી વાપરવી એટલે ચાઇના દોરી વાપરવાની આ મારો બનાસકોઠો આ